ઘરમાં ચોરી પણ થઈ ગઈ. વાહ, મને નહોતી ખબર ને કે ઘરમાં ચોર પણ છે. જો સીધી રીતે છે ને મારી ચેન નહીં આપે ને તો હું પોલીસને બોલાવીશ. તમારે જેને બોલાવવાને ને બોલાવી લો, પણ મેં તમારી ચેન નથી ચોરી, બરોબર છે? તને નહોતું ગમતું ને કે મારી પાસે ચેન આવી એટલે આવું બધું કરે છે ને મમ્મી જેને કહો સીધી રીતે મારી ચેન આપી દે, બાકી મજા નહીં આવે. પણ મેં તમારી ચેન લીધી નથી, અને તમારી ચેન લઈને મારે શું છે? અરે શું થયું છે મને કોઈ કહેશે જરા? મમ્મીજી મારી ચેન નથી મળતી અને ચેનની ચોરી છે ને આણે કરી છે. તે એને જોઈ ચેન લેતા? મમ્મીજી હું નાવા ગઈ હતી અને ત્યાં વોશ બેસિન ઉપર મૂકીને ગઈ હતી. નાઈને બારી આવીને તો ત્યાં ચેન નહોતી અને ઘરમાં આ ચેન થી બાંધો કોને હતો? એક જ વ્યક્તિને, નેહાને. અરે શાંતિથી વિચાર, તારાથી ક્યાંય ચેન મુકાઈ ગયો હશે. 5 વાર બધે ગોત્યું મેં પણ ચેન ક્યાંય નથી મળતી. આટલા વર્ષોથી આપણા ઘરમાં ક્યારેય ચોરી નથી થઈ, તો આપણે નેહા ઉપર તું આ જે રીતના આક્ષેપ કરે છે ખોટા છે. મમ્મીજી એટલા વર્ષોથી કોઈને વાંધોય નહોતો ને, આ ચેન તો મારી હમણાં આવી. તમે જ લઈને કસે મૂકી દીધી હશે અને મારી ઉપર ચોરનો ઇલ્ઝામ લગાવવા આવી ગયા છો. 2 મિનિટ બેટા, હું વાત કરું છું ને. જો આ ચેન જેવી બાબતમાં આટલું જોર જોરથી બોલીને માથાકૂટ કરવાની જરૂર નથી. આપણે ત્રણે મળીને શાંતિથી શોધીએ, મળી જશે. ખોટી ચેન નહોતી, સાચી હતી. મને ખબર છે કે તને ગુસ્સો છે, તારો ચેન ખોવાયો છે. હમણાં મળી જશે ને એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. તું તારા કબાટમાં શોધી લે, હું મારા હિસાબે જોઉં છું, એના હિસાબે જોશે. સારું, ચેન ગોતીએ છીએ. જો તારી પાસેથી નીકળી ને તો યાદ રાખજે, મારા જેવી ભૂંડી કોઈ નહીં થાય. હા તો જોઈએ ક્યાંથી મળે છે ને ચેન. મમ્મીજી એકવાર તમારા કહેવા પરથી હું જવા દઉં છું. આપણે ચેન ગોતીએ છીએ પણ મારી ચેન ન મળી ને તો હું પોલીસને બોલાવીશ. તારા કબાટમાં જોઈ છે. બેટા જો સાચું કહે છે કે તે તો ચેન નથી લીધો ને? મમ્મીજી તમે પણ મારી ઉપર શક કરો છો. અરે શક નથી કરતી બેટા, હું તને ખાલી પૂછું છું. જો બેટા કદાચ ચેન તને ગમતો હતો અને તે રાખી લીધો હોય તો મને વાત કર, હું વાતને આખી વાળી લઈશ. તું જરાય ચિંતા નહીં કરતી. મમ્મીજી મેં ચેન લીધો જ નથી અને મને પણ નથી ખબર કે એ ચેન ક્યાં છે. મમ્મીજી બધે ગોતી લીધું હજુ એ મારી ચેન નથી મળી. આણે છે ને ચોરીને મને લાગે છે કે વેચી પણ દીધો હશે. તમારો ચેન ચોટાડ્યો છે, ચોરટી એક નંબર ની. મેં તમારો ચેન નથી લીધો. નથી લીધો કેવાથી કઈ થઈ નહીં જાય. તું ચોર છે, હતી ને રહી છે તે એક નંબર ની ચોરટી છે. મમ્મીજી આ ચોર છે તું. મારે છે ને હવે આ ઘરમાં જ નથી રહેવું. હું જાઉં છું આ ઘર છોડીને. વાહ, ઘર છોડીને જવું છે ને? ચેન તો ચોરી કરી જ લીધો છે, પછી શું કામ અહીંયા રહેવું જોઈએ? અરે તું શાંતિ રાખ ને. કીધું ને મળી જશે તારો ચેન. હા, તું તારા રૂમમાં જઈને આરામ કર જા. બીજે ચેન નથી મળતો. કીધું ને મળી જશે, જા તું. જા. ચોર